મારા પતિને કેન્સર થયું ત્યારે દરેક જણ મને કહેતા હતા, તું છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી લે, તારી યુવાની બરબાદ ન કર, તારા પતિએ તો એમ પણ મરી જવાનું છે. પણ હું મારા પતિની સેવા કરતી રહી. ઘરોમાં કામ કરીને મેં મોંઘી હોસ્પિટલમાંથી તેમની સારવાર કરાવી. હું પૂજા કરતી અને રડી રડીને ભગવાન પાસે મારા પતિના જીવનની ભીખ માંગતી. મારા પતિ મને કહેતા, હું તારાથી રાજી છું, તું ખૂબ જ સારી સ્ત્રી છે. ઘણા વર્ષો પછી જ્યારે પતિ સ્વસ્થ થઈ ગયા ત્યારે હું ખુશ થઈ ગઈ. પણ સૌથી પહેલા તેમણે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. મારું કાળજું મુઠ્ઠીમાં આવી ગયું. હું એક સંસ્થામાં રહેવા લાગી. થોડા દિવસ પછી છૂટાછેડાનું કારણ જણાવવા આવ્યા. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે આજે હું ખૂબ ખુશ હતી. મેં મારા પતિની પસંદનું ભોજન બનાવ્યું હતું અને મેં પોતે પણ તેમની પસંદનો સૂટ પહેર્યો હતો. પણ હું જાણતી નહોતી કે આ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ હશે. મારા પતિ જેવા ઘરમાં દાખલ થયા, મેં હસતા હસતા તેમનું સ્વાગત કર્યું હતું. પણ તેમના ચહેરા પર ગુસ્સો અને એક વિચિત્ર અજાણ્યાપણું હતું. મેં ધીમેથી પૂછ્યું, બધું બરાબર તો છે ને? તે ગુસ્સાભર્યા આંખોથી મને જોતા સોફા પર બેસી ગયા. હું ભાગતી ગઈ અને તેમના માટે પાણીનો ગ્લાસ લઈ આવી. મેં જેવો તેને પાણીનો ગ્લાસ આપ્યો, તેણે એકદમ મને ધક્કો મારીને પાછળ ધકેલી દીધી અને બોલ્યો, દુષ્ટ સ્ત્રી, હું તને છૂટાછેડા આપું છું. અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી જિંદગી એક જ ક્ષણમાં બરબાદ થઈ ગઈ. મારી આંખો ફાટી જ રહી ગઈ. મેં કંપતી અવાજમાં છૂટાછેડા આપવાનું કારણ પૂછ્યું તો તેણે એક જોરદાર થપ્પડ મારા ચહેરા પર માર્યો અને કહ્યું, તને સાંભળાયું નહીં? મેં તને છૂટાછેડા આપી દીધું છે. હવે મારા ઘરેથી નીકળી જા. હવે તું આઝાદ છે, આઝાદ. મેં રડતા રડતા કહ્યું, કઈ વસ્તુથી? કયું કેદખાનું હતું મારું અસ્તિત્વ? મેં તો તારા માટે આખી દુનિયા છોડી દીધી. જ્યારે તું પથારીમાં હતો, લાચાર હતો, બીમાર હતો, તારા બચવાની કોઈ આશા નહોતી, ત્યારે પણ મેં તારા સાથ આપ્યો. દિવસ રાત તારી સેવા કરી. તારી બીમારીને મારી બીમારી સમજી. આખરે મારી ભૂલ શું હતી? બસ બંધ કર તારી બકવાસ. તું અહીંથી જીવતી જઈ રહી છે, આ પણ તું મારો ઉપકાર સમજજે. આ કહીને તેણે મને બાજુથી પકડી અને ઘર બહાર કાઢી મૂક્યો. હું જેણે તેના ઘરને અને તેને પોતાના મહેનતથી સજાવ્યા હતા, આજે તેના દરવાજા પર અજાણી બનીને ઊભી હતી. મારા હાથમાં ના કોઈ કપડો હતો, ના કોઈ ઘરેણાં અને ના કોઈ ઓળખ. હું ફક્ત એક તૂટેલા હૃદય સાથે બહાર ઊભી હતી. પાડોશી દરવાજેથી ડોકિયું કરી રહી હતી. કોઈ બારીઓમાંથી ડોકિયું કરી રહ્યું હતું. બધાના ચહેરા પર તમાશો જોવાની વૃત્તિ હતી, પણ કોઈના અંતરમાં સહાનુભૂતિ નહોતી. મારા હોઠ ફક્ત એક જ ફરિયાદ કરતો હતો કે ભગવાન, મેં શું પાપ કર્યો? મારી હાલત એવી હતી જાણે કોઈએ મારું બધું છીનવી લીધું હોય. આંખો આંસુથી ભરેલી હતી. દિલમાં 1000 સવાલો હતા. ના કોઈ આશ્રય, ના કોઈ સહારો, ફક્ત એક જ આશા, મારું પિહર. હું મારા ભાઈના ઘરે પહોંચી. દરવાજો ખખડાવ્યો. ભાભીએ દરવાજો ખોલ્યો. મને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે કોઈ બેચેન સવાલ તેની નજરોમાંથી ડોકિયું કરી રહ્યો હોય. મારા ચહેરા પર દુઃખ હતું, શરીર પર ધૂળ હતી અને હાથમાં ખાલીપો હતો. શું થયું? ક્યાં જઈ રહી હતી આ હાલતમાં? તેણે પૂછ્યું, જાણે મારા આવવાથી તેની દુનિયામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ ગઈ હોય. ભાભી, મારે ભાઈ સાથે વાત કરવી છે. ભાઈ રૂમમાંથી બહાર નીકળ્યા. મારી હાલત જોઈને થોડી ક્ષણો અટક્યા, પછી ગંભીર સ્વરમાં પૂછ્યું, છૂટાછેડા થઈ ગયા છે? મેં માથું હલાવીને હા પાડી. મારી આંખો ભીની હતી, પણ જીભ મૌન હતી. ઠીક છે, થોડા દિવસ રહી લે, પણ વાતો ફેલાવીશ નહીં. તેમના અવાજમાં એ મમતા નહોતી જે એક ભાઈના અવાજમાં હોવી જોઈતી હતી. શરૂઆતમાં તો ઘરમાં એક શાંતિપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું, પણ થોડા જ દિવસોમાં ભાભીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. સવારમાં મને ખાવા માટે રાતનું વધેલું ઠંડુ અને વાસી ભોજન આપવામાં આવતું. જો ક્યારેક હું રસોડામાં તાજી ચાની સુગંધ સૂંઘી લેતી તો ભાભી કહેતી, આ બાળકો માટે બનાવ્યું છે, તારે એ જ ખાવાનું છે જે બચી જાય.
એક દિવસ જ્યારે મેં બાળકો સાથે વાત કરવા ઈચ્છ્યું અને તેમને વાર્તા સંભળાવવા લાગી તો ભાભીએ સખ્તાઈથી મનાઈ કરી દીધી. પ્રિયા, મારા બાળકોથી દૂર રહે. હું નથી ઈચ્છતી કે તેઓ છૂટાછેડા સ્ત્રીની વધુ નજીક હોય. આ સાંભળીને મારું હૃદય જાણે કોઈએ છીનવી લીધું હોય. મેં તે બાળકોને પ્રેમથી જોયા, એ જ બાળકો જેમને મેં પારણામાં સુવડાવ્યા હતા, જેમના જન્મ પર મેં ખુશીથી મીઠાઈ વેચી હતી. આજે તેમની સાથે વાત કરવી પણ પાપ બની ગયું હતું. થોડા દિવસો પછી એક સાંજે જ્યારે હું રૂમમાં બેઠી હતી, ભાભી દરવાજા પર આવી અને કઠોર સ્વરમાં કહ્યું, પ્રિયા, મારા ગયા પછી મારા ઘરેણામાંથી એક જોડું ગાયબ છે અને તું જ છે જે રૂમમાં આવ જાવ કરે છે. મારી આંખો ફાટી જ રહી ગઈ. ભાભી, તમને મારા પર શંકા છે? હું કેવી રીતે? હું તો ક્યારેય... હા હા, તમારા જેવી નિરાધાર સ્ત્રીઓ જ તો તક શોધતી હોય છે. ભાઈને કંઈ ન કહો, પણ હવે તમે અહીં રહી શકશો નહીં. મારા શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. મેં ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે પણ નજર ચુરાવી ગયા. પ્રિયા, તારા પર આરોપ તો લાગ્યો જ છે. અમે તને વધુ દિવસ રાખી શકીએ નહીં. તે રાત્રે મેં એક ચાદરમાં મારા કપડાં લપેટ્યા અને ચૂપચાપ દરવાજો ઓળગી ગઈ. શહેરની ગલીઓ શાંત હતી. આકાશમાં ચાંદ પણ ધૂંધમાં છુપાયેલો હતો અને હું એકવાર ફરીથી નિરાધાર, બેઘર, બેનામ. મારા પગ મને તે જગ્યાએ લઈ ગયા જેને મેં ક્યારેય સેવા દરમિયાન જોઈ હતી. અનાથ આશ્રમ. દરવાજા પર ટકોર્યા માર્યા. એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. બેટા, તું અહીં આ સમયે? હું રડી પડી. હિપકા ભરતા ફક્ત એટલું જ કહી શકી, માં, કોઈ જગ્યા હોય જ્યાં હું બેસીને શ્વાસ લઈ શકું? તેણે મને ગળે લગાડી લીધી. આવી જા દીકરી, આ જગ્યા તારા જેવી નિરાધાર આત્માઓ માટે જ તો છે. અને આમ હું એકવાર ફરી એક નવા દરવાજા પર પહોંચી હતી, પણ આ વખતે તે દરવાજો માણસોનો નહીં, ભગવાનનો હતો. અનાથ આશ્રમમાં એક રૂમમાં મને જગ્યા મળી. ખાલી દિવાલો, ફ્લોર પર એક ચટાઈ, એક પંખો અને એક જૂનો અરીસો. પણ આ રૂમમાં શાંતિ હતી, એવી શાંતિ જે ઘણા સંબંધો સાથે રહીને પણ નહોતી મળી. મેં મારું માથું જમીન પર મૂક્યું અને કહ્યું, હે ભગવાન, મારી મદદ કર. હવે મારી નવી સફર ત્યાંથી શરૂ થવાની હતી જ્યાં કોઈને મારો ભૂતકાળ ખબર નહોતો કે કોઈ મારી વર્તમાન સ્થિતિ જાણવા માંગતું નહોતું. ત્યાં ફક્ત મારો ભગવાન હતો અને હું. અનાથ આશ્રમમાં રૂમમાં પડેલા એક જૂના અરીસા સામે હું બેસતી તો મારું પ્રતિબિંબ પણ અજાણ્યું લાગતું. તે પ્રિયા ક્યાં ગઈ જે હસતી હતી, ગણગણતી હતી, દરેક વાત પર પતિના ચહેરાના હાવભાવ જોતી હતી? હવે મારા ચહેરા પર ખામોશી હતી અને દિલમાં ઉદાસી. તે રાત ખૂબ શાંત હતી, પણ મારા અંદર તોફાન મચ્યું હતું. કેટલીક યાદો જોરથી દરવાજો ખખડાવવા લાગી અને હું તેમની આવાજને દબાવવાનો પ્રયાસ કર્યા વિના પોતાને ભૂતકાળમાં જવા દઉં છું. તારા હાથમાં જાદુ છે પ્રિયા, તે હસીને કહેતો. જાદુ નહીં, પ્રેમ છે, હું શરમાતા જવાબ આપતી. અમારા લગ્નને થોડા મહિના જ થયા હતા અને જિંદગી જાણે ફૂલોની સેજ લાગતી હતી. એ નાના નાના છડો જ્યારે તે થાકીને ઘરે આવતો તો મારા હાથની ચા માંગતો. મને લાગતું હતું કે હું દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી છું. પછી જાણે સમય બદલાયો. એક દિવસ તેમની તબિયત ખરાબ થઈ ગઈ. અમે વિચાર્યું કે કદાચ કામનું દબાણ હશે, પણ જ્યારે તે વારંવાર બેભાન થવા લાગ્યા ત્યારે મને મનમાં એક ડર લાગવા માંડ્યો. સાંજનો સમય હતો, ઠંડી હવા બારીઓમાંથી ડોકિયું કરી રહી હતી અને આકાશ જાણે કોઈ અજાણ્યા દુઃખમાં ડૂબેલું હતું. હું હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં એકલી બેઠી હતી. હાથમાં તે સફેદ રંગનું કવર હતું જેમાં મારા પતિના રિપોર્ટ્સ હતા. હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું, જાણે તે પહેલાથી જ જાણતું હોય કે આ કાગળ મારી શાંતિને ગળી જશે. ડોક્ટરે મને અલગ બોલાવી હતી. એ જ જૂનો મહેરબાન ચહેરો, પણ આજે તેમના અવાજમાં એક વિચિત્ર ગંભીરતા હતી. મેડમ, તમારે હિંમત રાખવી પડશે. તેમણે મારા હાથ પર હાથ મૂક્યો. શું થયું છે તેમને? મારો અવાજ કંપી રહ્યો હતો. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને પછી તે શબ્દો કહ્યા જે સાંભળ્યા પછી મારી દુનિયા થંભી ગઈ. તમારા પતિને કેન્સર છે. મારી આંખો ખાલી થઈ ગઈ. હું? શું? હું સાંભળવા
નહોતી માંગતી, સમજવા નહોતી માંગતી. ફક્ત એક જ વાક્ય મનમાં ગૂંજી રહ્યું હતું, કેન્સર? એ પણ મારા પતિને? મેં કંપતા હોઠે પૂછ્યું, કેટલા દિવસ બાકી છે? ડોક્ટરે શાંતિથી કહ્યું, જો તાત્કાલિક સારવાર શરૂ ન કરવામાં આવે તો સમય ઓછો છે. મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. બહાર આવીને હું દિવાલને અડેલીને બેસી ગઈ. બંને હાથથી પોતાનો ચહેરો છુપાવ્યો અને આવાજ વિના રડી પડી. એ ક્ષણ એવી હતી જ્યારે ના આંખો બોલતી હતી, ના જીભ. બસ હૃદય ચીસો પાડી રહ્યું હતું. જ્યારે ઘરે પહોંચી ત્યારે તે સોફા પર સૂતા હતા, ચહેરા પર નબળાઈ અને આંખોમાં એ જ પ્રશ્ન, ડોક્ટરે શું કહ્યું? મેં હસીને જવાબ આપ્યો, બસ હળવી નબળાઈ છે, આર્યનની ઉડપ દવા આપી દીધી છે, જલ્દી સાજા થઈ જશો. અને તે ચૂપ થઈ ગયા. મને એ ક્ષણ યાદ આવી જ્યારે તે મારી તરફ જોઈને હસ્યા હતા. તારા જૂઠ મોટા મીઠા હોય છે. મેં નજર ચુરાવી લીધી. મારામાં સાચું બોલવાની હિંમત જ ક્યાં હતી? એ જ રાત્રે મેં સૌથી પહેલા પતિના બહેન ભાઈઓનો સંપર્ક કર્યો. એકે ફોન બંધ કરી દીધો, બીજાએ કહ્યું, તમે જાતે જ સંભાળો, અમે વ્યસ્ત છીએ. મેં દરવાજે ટકોરા માર્યા, વિનંતીઓ કરી, આંખોમાં આંસુ લઈને હાથ ફેલાવ્યા, પણ દરેક જગ્યાએ એક જ જવાબ મળ્યો, માફ કરજો. અને પછી મેં એક નિર્ણય કર્યો, આ યુદ્ધ હું એકલા લડીશ. આ બીમારી ફક્ત મારા પતિના શરીરમાં નહોતી, તે અમારા જીવનની ધમનીમાં ફેલાઈ ચૂકી હતી. પણ મેં નક્કી કરી લીધું કે હું હાર નહીં મારું. મારા અંદર એક માતા જાગી ચૂકી હતી, એ માતા જે કોઈ પોતાનાને મરતા જોવાને બદલે પોતે નષ્ટ થઈ જાય છે. જ્યારે ડોક્ટરે પતિની સારવારની વિગતવાર યાદી અને અંદાજિત ખર્ચ જણાવ્યો ત્યારે મારા હોશ કંપવા લાગ્યા. લાખો રૂપિયા? મારી પાસે તો થોડા હજાર પણ નહોતા, અને જે કંઈ હતું તો ક્યાં સુધી ચાલત. મેં સૌથી પહેલા મારા ઘરેણાં કાઢ્યા. લગ્નના પ્રસંગે માતા તરફથી આપવામાં આવેલો સોનાનો સેટ, તે નાની વીંટી જે મારા પતિએ પહેલી ભેટ આપી હતી, અને થોડી નાની વસ્તુઓ જે વર્ષોથી સાચવી રાખી હતી. આને વેચવાનો વિચાર જ મારી આંખોમાં પાણી લાવી દીધું. પણ મેં હૃદયને મજબૂત કર્યું. દુકાનદારે ઘરેણાંને તોડીને કિંમત જણાવી તો મારા અંદરની સ્ત્રી રડી પડી. આ કિંમત નથી, આ મારી યાદો છે. પણ તે વખતે યાદો કરતાં પતિનું જીવન વધુ કિંમતી હતું. પછી મેં તે ગુપ્ત ગલ્લો ખોલ્યો જે મેં ક્યારેય મારા બાળકો માટે સાચવી રાખ્યો હતો. બાળકો તે તો ક્યારે થયા જ નહીં, પણ હું સપના જરૂર જોતી હતી. ઘરનો જૂનો સામાન, કપડાં, પડદા, ભાજલ વાસણો બધું વેચવાનું શરૂ કરી દીધું. કોઈ વસ્તુ બાકી ન છોડી. થોડા દિવસ પસાર કર્યા, દવા ખરીદી, ટેસ્ટ કરાવ્યા, હોસ્પિટલનો ચક્કર લગાવ્યા, પણ પૈસા ખતમ થવા લાગ્યા અને પતિની હાલત ખરાબ થતી જતી હતી. હું દરેક દરવાજા પર ગઈ. સાસરિયા પક્ષના લોકો તો જાણે મને ઓળખતા જ નહોતા. અમને શું ખબર કે સાચું શું છે, જૂઠું શું? તું તો પહેલાથી જ ભાવુક છે, દરેક વાત વધારી ચઢાવીને કહે છે. જ્યારે એકવાર પતિની બહેને કહ્યું, કેન્સર? તો તમારા પતિને? અને ખાતરી નથી આપતી. તો મેં મનમાં જ કહ્યું, હા, તમને ત્યારે ખાતરી થશે જ્યારે તે આંખો હંમેશા માટે બંધ કરી દે છે. તેના રિપોર્ટ્સ ખરાબ થતા જતા હતા. હું દરરોજ તેના પગ દબાવતી. તે શાંત રહેતો, ચહેરા પર પીડા સાથે શરમજનકતા પણ હતી, જાણે તે કહેવા માંગતો હોય, હું તારા પર બોજ બની ગયો છું. અને હું ફક્ત એક વાત કહેતી, તું બોજ નથી, તું મારી પ્રાર્થના છે. હું પોતાને પ્રશ્ન કરતી, શું મારી મહેનત, મારું ત્યાગ, મારી પ્રેમ બધું વ્યર્થ થઈ જશે? મારા હાથમાં કાગળિયા હતા, મકાનની રજિસ્ટ્રી, તે છેલ્લી વસ્તુ છે મારી પાસે બચી હતી. માતાની એ નિશાની જ્યાં મારું બાળપણ વીત્યું, જ્યાં મેં મારા રમકડાથી રમ્યા, માતાના ખોળામાં સૂઈ, અને જેની દિવાલોએ મારી દરેક પ્રાર્થના, દરેક આંસુ, દરેક હાસ્ય સાંભળ્યું હતું. આજે હું પોતે તેને વેચવા જઈ રહી હતી. કદાચ લોકો માટે તે ફક્ત એક ઇમારત હતી, પણ મારા માટે તે એક સંપૂર્ણ કાયનાત હતી. અને હું તે કાયનાત ફક્ત એક કારણસર ત્યાગ કરવા જઈ રહી હતી, પોતાના પતિના જીવન માટે. એજન્ટે કાગળિયા જોયા, કિંમત લગાવી, અને વાત નક્કી થઈ ગઈ. આ નિર્ણય વિચારીને કર્યો છે ને? તેણે આશ્ચર્યથી પૂછ્યું. હા, મેં મજબૂત સ્વરમાં કહ્યું, પણ અંદરથી મારી આત્મા કંપી રહી હતી. મનમાં એક યુદ્ધ ચાલુ હતું.
એક તરફ પતિની બગડતી હાલત, બીજી તરફ તે મકાન જે મારી માતાની છેલ્લી નિશાની હતી. પણ પ્રેમ જ્યારે પૂજા બની જાય તો ત્યાગ ફરજ બની જાય છે. મેં પૈસા લીધા, કાગળિયા પર સહી કરી, અને જેવી મેં એ છેલ્લી સહી કરી, મારી આંખોમાંથી અનૈચ્છિક રીતે આંસુ વહેવા લાગ્યા. મેં હૃદયમાં જ માતા પાસે માફી માંગી. માં, તું નારાજ ન થતી. તારી દીકરીએ ફક્ત પ્રેમને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ પૈસાથી મેં તરત જ સારવારના આગલા તબક્કા શરૂ કરાવ્યા. મોંઘી દવાઓ, નવા ટેસ્ટ અને હોસ્પિટલના દાખલ થવાનો ખર્ચ બધું ચૂકવ્યું. થોડા દિવસો સુધી આશાનું કિરણ દેખાયું. પતિના ચહેરા પર થોડી રોનક આવી. તેના અવાજમાં થોડો જીવ અનુભવાયો. તે આ બધું કેવી રીતે કર્યું પ્રિયા? તેણે મને પૂછ્યું. બસ પ્રાર્થના કરી અને ભગવાને સાંભળી લીધી. મેં જૂઠું બોલ્યો. મેં તેને ક્યારેય નહોતું કહ્યું કે હવે મારી પાસે ન છત છે ન છાંયડો, બસ તેનું જીવન જ છે. પણ જેમ જેમ દિવસો વીત્યા, મને લાગ્યું જાણે મારી આ ત્યાગ પણ પૂરતું નથી. તેના રિપોર્ટ્સ ફરી ખરાબ આવવા લાગ્યા. તાવ ફરી વધવા લાગ્યો. શરીર નબળું પડવા લાગ્યું. ક્યારેક કોઈના માટે જીવતા શીખો તો ખબર પડે છે કે પ્રેમ ફક્ત શબ્દો નથી, ત્યાગનું બીજું નામ છે. મારા પતિના શ્વાસ હવે ધીમા પડી ચૂક્યા હતા. શરીર નબળું, ચહેરો પીળો, આંખોમાં દર્દ. પણ મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે શ્વાસ લઈ રહ્યો છે, હું તેના જીવનની દરેક ક્ષણ સરળ બનાવી દઈશ. દિવસ રાત મારા માટે સમયનું કોઈ મહત્વ રહ્યું નહીં. મેં મારા આરામ, મારી ઊંઘ, મારી ભૂખ બધાનો ત્યાગ કરી દીધો હતો. દિવસે કોઈ હોસ્પિટલ, લેબોરેટરી કે દવાખાનાના ચક્કર લગાવતી અને રાત્રે તેના પલંગ પાસે જાગતી. એક રાત્રે તે ખૂબ નબળો પડી ચૂક્યો હતો, કદાચ એટલો કે પોતે વાત પણ કરી શકતો ન હતો. અચાનક તેના શરીરે હલચલ કરી અને પથારી ભીની થઈ ગઈ. હું એક ક્ષણ માટે રોકાઈ. શ્વાસ થોડી અટકી, પણ પછી મેં તેના કપડાં બદલ્યા, પથારી સાફ કરી અને તેનો હાથ પકડીને કહ્યું, તમે મારા પતિ છો. તમારી દરેક હાલતમાં તમારી સાથે છું. તમારી નબળાઈ, તમારી બીમારી, તમારી લાચારી, બધું મારો ગર્વ છે. તે બસ મારી તરફ જોતો રહ્યો, શાંત, હેરાન, શર્મિંદા અને આભારી. ક્યારેક ક્યારેક હું તેને જમાડતી તો તે રડી પડતો. પ્રિયા, તું મારા માટે આટલું કેમ કરે છે? હું તેના હાથ પકડીને કહેતી, કારણ કે તમે મારા માટે બધું જ છો. એ ક્ષણ મારા હૃદય પર અંકિત થઈ ગઈ. મેં સમજ્યું કે પ્રેમ ફક્ત ફૂલ આપવા, ફિલ્મ જોવા કે સાથે ભોજન કરવાથી નથી. પ્રેમ એ છે જ્યારે તમે કોઈની નબળાઈ બનવાને બદલે તેની તાકાત બની જાઓ. જ્યારે તમે તેના દર્દને પોતાનું દર્દ સમજીને જીવો. પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરથી હું જાણતી હતી કે હું તૂટી રહી છું, પણ હું તેના સામે ક્યારેય નબળી ન પડી. તે દિવસની સવાર બાકીના દિવસોથી અલગ હતી. સૂરજે જાણે થાકેલી થાકેલી રોશની જમીન પર વેરવી દીધી હતી. પતિની તબિયત સામાન્ય કરતાં પણ વધુ બગડી ચૂકી હતી અને ડોક્ટરે કહ્યું, હવે ફક્ત ચમત્કાર જ બચાવી શકે છે. આ વાક્ય મારા મનમાં ગુંજ્યું અને પછી એ જ સાંજ યાદ આવી, જ્યારે હોસ્પિટલની બહાર બેન્ચ પર એક અજાણી સ્ત્રી મારી નજીક આવીને બોલી હતી, બેટા, ક્યારે તીર્થયાત્રા પર ગઈ છો? ત્યાં પહેલી વાર માંગવામાં આવેલી પ્રાર્થના ક્યારેય રદ નથી થતી. મેં તેને તે સમયે શાંતિથી જોયું હતું, પણ આજે તેની વાત હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. મેં મનમાં જ નિર્ણય કરી લીધો. એ જ રાત્રે મેં કબાટમાંથી મારી બચેલી જમાપૂંજી કાઢી. એક નાનો ડબ્બો ખોલ્યો, જેમાં કેટલાક ઘરેણાં હજુ બાકી હતા. એ વીંટી જે લગ્નના સમયે પહેરી હતી, માએ આપેલા કાનના ઝુમકા અને એ નાની ચેન, બધું કાઢીને મેં કપડામાં લપેટ્યું અને બીજા જ દિવસે ઘરેણાં વેચી દીધા. પછી તીર્થયાત્રાના પેકેજનું આયોજન કર્યું, ટિકિટ ખરીદી અને તે વ્યક્તિ માટે એક છેલ્લી આશાના દરવાજા તરફ ડગ માંડ્યા, જેના માટે હું મારી આખી દુનિયા ત્યાગ કરી ચૂકી હતી. પ્રિયા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેણે થાકેલા અવાજે પૂછ્યું. ઈશ્વરના ઘર, ત્યાં જ્યાં બધી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે, મેં હસીને કહ્યું અને તેની આંખોમાં એક ચમક આવી. તેની નબળાઈ, દવાઓની માત્રા, વ્હીલચેરની વ્યવસ્થા, દરેક વિગત મારા મગજમાં હતી. પરંતુ જેમ જેમ તીર્થયાત્રાનું સ્થળ નજીક આવી રહ્યું હતું, મારું દિલ ધબકવા લાગ્યું હતું. આ એ જગ્યા હતી જ્યાં હું હવે છેલ્લી પ્રાર્થના માંગવા જઈ રહી હતી. પ્રાર્થના જેમાં ફક્ત એક જ ઈચ્છા હતી, મારા પતિને જીવન આપી દો હે ભગવાન.
જ્યારે પહેલી વાર મારી નજર પવિત્ર તીર્થયાત્રાના સ્થાન પર પડી તો હું સ્તબ્ધ રહી ગઈ. મારા પગ જાણે જમીનમાં જામી ગયા. આંખોમાં ભીનાશ હતી અને હૃદય કોઈ વિચિત્ર ભાવમાં ડૂબેલું હતું. મારા પતિની વ્હીલચેર મારા હાથમાં હતી. તે નબળા પીળા ચહેરા સાથે મંદિરને જોઈ રહ્યા હતા. તેની આંખોમાં આશા અને આભાર બધું જ એક સાથે ઝલકી રહ્યું હતું. અમે બંનેએ એ ક્ષણ અત્યંત શાંતિથી પસાર કરી અને પછી તેણે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, પ્રિયા, મને માફ કરી દેજે. જો ક્યારેય તમારા દિલને તકલીફ આપી હોય તો. મેં તેમના હાથ પકડી લીધા અને કહ્યું, હવે બસ, ભગવાનને પ્રાર્થના કરો. જે કંઈ છે હવે તે જ સંભાળશે. અમે બંનેએ સાથે મળીને મંદિરમાં બેસીને પ્રાર્થનાઓ કરી. હે ઈશ્વર, તું જાણે છે કે મેં શું શું ત્યાગ કર્યો છે. મારી જિંદગીના સપના, મારા ઘરેણાં, મારું મકાન, મારા સુખ બધું જ મેં તારી રાહમાં આપી દીધું છે. બસ મારા પતિને જીવન આપી દો. મને તેના જીવનથી વધુ કંઈ નથી જોઈતું. મારા આંસુ અનાધાર વહેતા રહ્યા. એ જ રાત્રે અમે મંદિરના એક ખૂણામાં બેઠા હતા. લોકો આવી જઈ રહ્યા હતા, પ્રાર્થનાઓ કરી રહ્યા હતા અને અમે બંને શાંતિથી ત્યાં જ બેઠા હતા. પછી અચાનક મેં તેને જોયો. તેના શ્વાસ પહેલા કરતા સારા લાગી રહ્યા હતા. તેમના ચહેરા પર હળવી રોશની હતી. પિયા, મારું હૃદય હલકું લાગી રહ્યું છે. વિચિત્ર શાંતિ છે, તેણે કહ્યું. મેં આશ્ચર્યથી તેમને જોયો અને મનમાં આભાર માન્યો. કદાચ આ એ ક્ષણ હતી જેના માટે મેં બધું જ ત્યાગ કર્યું હતું. એ મંદિરના વાતાવરણમાં એ રાત, એ પ્રાર્થનાઓ મારી જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણ બની ગઈ. ક્યારેક માણસના દિલની ઊંડાઈથી નીકળેલી ફરિયાદ આકાશ ચીરીને ભગવાનના સુધી પહોંચે છે અને કદાચ મારી ફરિયાદ પણ એ દર સુધી પહોંચી હતી. હું થાકેલી હતી. આખો દિવસની થાકે શરીરમાં નબળાઈ લાવી દીધી હતી, પણ દિલને શાંતિ મળી હતી કારણ કે પતિની તબિયત હવે પહેલા કરતાં સારી લાગી રહી હતી. મેં તેમના પગ દબાવ્યા, દવા આપી અને તે ઊંઘી ગયા. રાતના છેલ્લા પ્રહરે મારી આંખ બંધ હતી અને ત્યારે જ એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું એક મોટા મંદિર સામે ઊભી હતી. ચારે તરફ રોશની જ રોશની હતી. હું પૂજા કરી રહી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અચાનક એક ચીસ પાડતો અવાજ મારા કાનમાં ગુંજ્યો. મેં તને છૂટાછેડા દીધા. આવાજ કોઈ અજાણ્યો ન હતો, તે મારા પતિનો અવાજ હતો. હું ગભરાઈને ઉઠી બેઠી. શ્વાસ ઝડપી થઈ ગયા. કપાળ પર પરસેવો જામી ગયો. હૃદયના ધબકારા અનિયમિત થઈ ચૂક્યા હતા. આંખો ખોલીને જોયું તો મારા પતિ હજુ પણ સૂતા હતા. તેમના ચહેરા પર હજુ પણ હળવી સ્મિત હતી, જાણે તેમણે હમણાં જ કોઈ સ્વપ્નમાં ખુશી જોઈ હોય. પરંતુ મારા હૃદયમાં ડરે ઘર કરી લીધું હતું. મેં મારી જાતને પ્રશ્ન કર્યો, આ કેવું સ્વપ્ન હતું? ભગવાનના ઘરમાં આવો અવાજ કેમ સંભળાયો? શું આ કોઈ આવનારા તોફાનના સંકેત હતા કે પછી આ મારો માત્ર ભ્રમ હતો? તે સમયે મેં વિચાર્યું કે કદાચ આ મારા મનમાં બેઠેલો ભય છે કે જો તે સાચો થઈ જાય તો ક્યાંક તે મને છોડી તો નહીં દે. પરંતુ તરત જ મને મારા જ વિચાર પર શરમ આવી. ના, તે એવું ન કરી શકે. તે તો મારી સેવાથી પોતે શર્મિંદા થાય છે. રાતની બાકીની ઘડીઓ આંખોમાં પસાર થઈ ગઈ. સુવાની કોશિશ કરી પણ મન બેચેન રહ્યું. જીભ પર બસ એક જ પ્રાર્થના ચાલુ રહી, હે ભગવાન, જો આ સ્વપ્ન હકીકત બનવાનું હોય તો મને પહેલાથી જ ધીરજ આપજે, અને જો આ માત્ર ભ્રમ હોય તો મારા દિલને શાંતિ આપજે. સ્વપ્ન પૂરું થઈ ગયું હતું, પણ તેની ગૂંજ મારા દિલમાંથી જતી ન હતી. સવારના સૂર્યની પહેલી કિરણ નીકળી ચૂકી હતી. રાતના સ્વપ્નની ગૂંજ હજી પણ મારા મનમાં બાકી હતી, પરંતુ પતિના ચહેરા પર આવતી તાજગીથી તે થોડા સમય માટે ઝાંકી પડી ગઈ. આ દિવસે તે પહેલી વાર પોતાના બળ પર ઉઠીને બેઠા, પાણી માંગ્યું અને ધીમા અવાજમાં કહ્યું, પ્રિયા, મને ખરેખર સારું લાગે છે. મેં મારી આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. કદાચ મારી પ્રાર્થનાઓ સ્વીકાર થઈ રહી હતી. કદાચ મારું ત્યાગ, જાગતી રાતો, ખાલી હાથ, સાચું પ્રેમ હવે અસર બતાવી રહ્યા હતા. આખો દિવસ અમે બંનેએ પૂજામાં પસાર કર્યો. દર વખતે મારી જીભ પર એક જ ફરિયાદ હતી, હે ભગવાન, મારા પતિને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપજે. બસ તેને પાછું જીવન આપજે. પતિની રંગતમાં ફરક આવી રહ્યો હતો.
અને તેના હાથોમાં હળવી શક્તિ અનુભવાઈ રહી હતી. જ્યારે અમે અમારા રૂમમાં પાછા ફર્યા ત્યારે તેણે ધીમેથી કહ્યું, પ્રિયા, કદાચ આ બધું તારી ધીરજ અને તારી સાચી પ્રાર્થનાઓનું પરિણામ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ સ્થિતિએ પહોંચીને મારા શ્વાસ પાછા આવશે. મેં આંખોમાં આંસુ સાથે તેમનો હાથ પકડ્યો અને કહ્યું, ના, આ બધું ભગવાનની કૃપા છે. હું તો માત્ર એક નિમિત્ત હતી. એ જ રાતે મેં પૂજા કરી, હે ભગવાન, તારો આભાર કે તે સાંભળ્યો, તે જવાબ આપ્યો, તે એક બંધનને બચાવી દીધું. પતિના હોઠો પર હજી પણ નબળાઈ હતી, પણ અવાજમાં રોનક આવી ગઈ હતી. અમે ફરીથી ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને તીર્થયાત્રા પૂરી કરીને શહેર પાછા ફર્યા. મનમાં શાંતિ હતી, આશા હતી અને એક નવી રોશની. પણ મને ખબર ન હતી કે રોશની પાછળ એક અંધારું મારી રાહ જોઈ રહ્યું છે. હજી બધું સુધરવા લાગ્યું હતું અને મેં સમજ્યું હતું કે ભગવાને મારી પ્રાર્થનાઓ સ્વીકારી લીધી છે, પરંતુ જીવનના ખરા નિર્ણયો હજી બાકી હતા. અમે એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા. ડોક્ટરે પતિની તપાસ કરી, લોહીના નમૂના લીધા અને થોડા દિવસ પછી રિપોર્ટ્સ લેવાનો સમય આપ્યો. તે થોડા દિવસ મારા માટે સદીઓ જેટલા લાંબા હતા. દરેક કલાક એક પરીક્ષા, દરેક ક્ષણ એક પ્રાર્થના. પતિ હવે જાતે ચાલવા લાગ્યા હતા. તેમના ચહેરા પર હળવી તાજગી, વાતોમાં મીઠાશ અને આંખોમાં નવી જિંદગીની ઝલક દેખાતી હતી. આખરે તે દિવસ આવ્યો. હોસ્પિટલની લેબની બહાર ઊભેલા અમે બંનેના શ્વાસ થંભી ગયા હતા. હૃદયના ધબકારા તેજ હતા અને હાથ પ્રાર્થનાઓમાં જોડાયેલા હતા. ડોક્ટરે રિપોર્ટ્સનું બંડલ હાથમાં લીધું. થોડી વાર શાંતિ જોયું, પછી અમને અંદર બોલાવ્યા. અમે અંદર દાખલ થયા. મેં પતિનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. ડોક્ટરે નજર ઉઠાવી અને સ્મિત કરીને કહ્યું, અભિનંદન, કેન્સરના કોઈ લક્ષણ બાકી નથી રહ્યા. આ શબ્દો મારા કાનોમાં જાણે રોશની બનીને ઉતર્યા. હું ક્ષણભર માટે સ્થિર થઈ ગઈ, જાણે સમય થંભી ગયો હોય. પતિએ મારી તરફ જોયું. મેં તેમની આંખોમાં ભીનાશ જોઈ. શું ખરેખર? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. ડોક્ટરે રિપોર્ટ્સ અમારી તરફ લંબાવતા કહ્યું, આ ચમત્કાર છે. કદાચ આ પ્રાર્થનાનો પ્રભાવ છે, કદાચ ભગવાનની કૃપા, પણ તમારા પતિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આજે આ આંસુ દુઃખના નહોતા, આ ખુશીના હતા. પતિએ મારો હાથ પકડીને ધીમેથી કહ્યું, પ્રિયા, તે મારા માટે જે કંઈ કર્યું તે હું ક્યારેય ભૂલી નહીં શકું. તે મને નવી જિંદગી આપી છે. મેં સ્મિત કરીને જવાબ આપ્યો, ના, તારું જીવન મારા માટે બધું જ હતું. ભગવાને તે પાછું આપ્યું. તે ક્ષણ મારા જીવનની સૌથી ખુશહાલ ક્ષણ હતી. બધું જ જાણે સુધરી ગયું હતું. દરેક અંધારું પાછળ રહી ગયું હતું અને અમે રોશની તરફ આગળ વધવા લાગ્યા હતા. પણ મને શું ખબર હતી કે કેટલીક વાર્તાઓ પૂરી થતા પહેલા એક નવો વળાંક લે છે. મારું જીવન સુધરી રહ્યું હતું. પતિ હવે સંપૂર્ણ સ્વસ્થ હતો. હું દિલથી ઈચ્છતી હતી કે હવે અમે બંને એક નવા જીવનની શરૂઆત કરીએ. હું દરરોજ સવારે તેના માટે નાસ્તો બનાવતી, દર સાંજે તેમની સાથે ચા પીતી. પછી એક દિવસ તેના આંખોમાં ચમક, ન હોઠો પર સ્મિત. મેં વિચાર્યું કે કદાચ તે થાકેલા છે, પણ રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યા, તેમના ચહેરા પર કંઈક વિચિત્ર હતું, જાણે તેણે કોઈ નિર્ણય કરી લીધો હોય. પ્રિયા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે, તેણે કહ્યું. મેં સ્મિત કરીને કહ્યું, હા બોલો. તેણે મારી તરફ જોયા વગર કહ્યું, મેં તને છૂટાછેડા આપી દીધા છે. આ લે છૂટાછેડાના કાગળો. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. મારા શ્વાસ જાણે બંધ થઈ ગયા. એ જ શબ્દો, એ જ અંદાજ. મારી આંખો સ્થિર, શરીર નિર્જીવ અને હૃદય જાણે ધબકવાનું જ ભૂલી ગયું હોય. શું શું કહ્યું તે? મારા અવાજમાં કંપારી હતી. છૂટાછેડા આપી દીધા પ્રિયા. હવે આપણો સંબંધ પૂરો થઈ ગયો છે. પણ કેમ? મારો અવાજ હવે ચીસમાં બદલાઈ ગયો હતો. મેં તો બધું જ તારા માટે કર્યું. મારી ઊંઘ, મારી સંપત્તિ, મારી ઇજ્જત, મારા સપના, બધું જ. તને નવી જિંદગી આપી, તને મૃત્યુના મુખમાંથી ખેંચી લાવી, અને તું મને છૂટાછેડા આપી રહ્યો છે? તે ચૂપ રહ્યો. શું કોઈ બીજાનો પડછાયો છે? શું હું તને હવે બોજ લાગુ છું? શું મારી ત્યાગની કોઈ કિંમત નથી? હું સતત પ્રશ્ન કરી રહી હતી અને પછી
તેણે માત્ર એક વાક્ય કહ્યું, તને સમય પર બધું જ ખબર પડી જશે, અને તે રૂમમાંથી નીકળી ગયો. જાણે હું ક્યારેય તેની જિંદગીનો ભાગો જ ન હોઉં. હું ફ્લોર પર પડી ગઈ. મારી ચીસો દિવાલો સાથે ટકરાઈ રહી હતી. એ જ વ્યક્તિ જેના માટે મેં પોતાને સમર્પિત કરી, તેણે મને એક શબ્દમાં ખતમ કરી દીધી. છેતરપિંડી, એવી છેતરપિંડી જેનો કોઈ ખુલાસો, કોઈ પૂર્વ સંકેત, કશું જ ન હતું. હું જાણતી હતી કે મારું જીવન હવે ફરી ક્યારેય એવું નહીં રહી શકે, અને મેં વિચાર્યું કે શું પ્રેમમાં પણ આનાથી મોટી સજા હોય છે? હા, હોય છે, અને મેં તે સજા ભોગવી લીધી હતી. છૂટાછેડા પછીના દિવસો એવા હતા જાણે કોઈ નિર્જીવ શરીર હોય, જે શ્વાસ તો લઈ રહ્યું હોય, પણ જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ હોય. મેં પાછો અનાથ આશ્રમનો રસ્તો પકડ્યો, એ જ જગ્યા જ્યાંથી આ લાંબી અને પીડાદાયક મુસાફરી શરૂ થઈ હતી. આ દિવસોમાં ન કોઈ સાથે વાત કરતી, ન હસતી, ન રડી શકતી. આંખો સુખાઈ ગઈ હતી, જાણે આંસુ પણ થાકી ગયા હોય. એક વિચિત્ર સન્નાટો હતો મારી જાતમાં. મારું હૃદય હવે કોઈ સંબંધ પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું. પછી એક દિવસ અનાથ આશ્રમના ઇન્ચાર્જ પરાગ સાહેબે મને પોતાના દફતરમાં બોલાવી. પ્રિયા દીકરી, તે જીવનમાં ઘણા દુઃખ સહન કર્યા છે. અમે બધા તને એક નવી જિંદગી આપવા માંગીએ છીએ. એક સંબંધ આવ્યો છે. જો તું ઈચ્છે તો. હું શાંતિથી તેમની વાત સાંભળતી રહી. તે માણસ મોટી ઉંમરનો છે. પત્નીનું અવસાન થયા ઘણા વર્ષો થઈ ગયા છે. 3 બાળકો છે, 2 દીકરીઓ અને 1 દીકરો. ખૂબ સારા સ્વભાવનો, ઇજ્જતદાર માણસ છે. તારી સેવા અને ત્યાગના સમાચાર તેના સુધી પહોંચી છે. તે તારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં પરાગ સાહેબ તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, શું તે જાણે છે કે હું છૂટાછેડા લીધેલી છું? હા દીકરી, તે બધું જાણે છે, અને તે તારા ભૂતકાળને તારી મહાનતા સમજે છે, નબળાઈ નહીં. મારા મનમાં 1000 સવાલ હતા, ભય, ખચકાટ, અવિશ્વાસ. પરંતુ પછી એક વિચાર આવ્યો, શું હું હંમેશા આ આંસુઓ સાથે રહેવા માંગુ છું, કે એક નવી સવારને આવકારી શકું છું? મેં શાંતિથી હા પાડી. થોડા દિવસ પછી લગ્ન હતા, અને આમ મારા લગ્ન ધીરેન સાથે થઈ ગયા. મારા નવા પતિ ધીરેન સાહેબ ખરેખર સાદા સ્વભાવના અને સારા માણસ હતા. તેમના અવાજમાં નરમાઈ હતી અને નજરમાં ઇજ્જત. લગ્નને થોડા અઠવાડિયા જ થયા હતા, પણ સમય જાણે મારા હૃદયના ઘા પર મલમ લગાવી રહ્યું હતું. નવી જિંદગી, નવું ઘર, નવા ચહેરા, બધું બદલાયેલું હતું. પણ આ બદલાવમાં વિચિત્ર શાંતિ પણ હતી. ધીરેન સાહેબ, મારા પતિ, એક સમજદાર, નરમ હૃદયના માણસ સાબિત થયા. તેમના અવાજમાં ક્યારેય સખ્તાઈ નહોતી, અને તેમની હાજરીમાં એક વિચિત્ર સુરક્ષા અનુભવાતી હતી. તે મને ક્યારેય મારા ભૂતકાળ વિશે પૂછતા ન હતા, ન તો ક્યારેય મારા ઘાને છંછેડતા. તે બસ ઈચ્છતા હતા કે હું પોતાને સંભાળું, નવા જીવન જીવું. તેમના 3 બાળકો, જેમને હું અજાણ્યા સમજતી હતી, હવે ધીમે ધીમે મારી જિંદગીનો ભાગ બનવા લાગ્યા હતા. સૌથી નાની દીકરી કાજલ રોજ રાત્રે આવીને મારી પાસે બેસી જતી અને કહેતી, માં, તમે બહુ સારા છો, મને અહીં ઊંઘ આવે છે. મારા હૃદયમાં તે લાગણી, જે ક્યારેય બાળક ન હોવાને કારણે અધૂરી રહી ગઈ હતી, હવે સંપૂર્ણ થવા લાગી. હું સવારે ઉઠીને બાળકો માટે નાસ્તો તૈયાર કરતી, તેમને પાઠશાળા મોકલતી, ઘર સંભાળતી, અને પછી પોતાના માટે સમય કાઢતી. મેં ખુદને અરીસામાં જોયો તો એક ક્ષણ માટે રોકાઈ ગઈ. હવે એ જ પ્રિયા હતી, પણ થોડી બદલાયેલી, થોડી સંભાળી ગયેલી, થોડી સુધરેલી. મેં ફરીથી પોતાના માટે નવા કપડાં લીધા, હળવો મેકઅપ કરવાનું શરૂ કર્યું, વાળ સવારવા લાગી, અને અરીસા સાથે નજર મિલાવવા લાગી. ધીરેન સાહેબ અવારનવાર સાંજે કામ પરથી પાછા આવીને કહેતા, પ્રિયા, તારો ચહેરો પહેલા કરતા વધારે સારો લાગે છે. અને હું સ્મિત કરીને જવાબ આપતી, આ તમારા સાથ આપવાને કારણે છે. મારામાં હવે એક નવી સ્ત્રી જન્મી રહી હતી, જે માત્ર બીજાઓ માટે નહીં, પોતાના માટે પણ જીવવા માંગતી હતી, જે હવે પસ્તાવામાં પસાર કરવા માંગતી નહોતી. જિંદગી હવે મને નવા રંગો બતાવી રહી હતી, અને હું આ રંગોને સ્વીકારી રહી હતી. ભૂતકાળની કડવાશ હજી પણ મનના કોઈ ખૂણામાં દબાયેલી હતી, પણ હવે તે મારા વર્તમાનને નબળો પાડી શકતી નહોતી. પહેલી વાર એવું થયું હતું
કે હું પોતાના માટે પણ હસી રહી હતી. અને આ જ સ્મિત તમારા નવા જીવનની શરૂઆત હતી. પણ કિસ્મતનો ખેલ હજી પૂરો થયો ન હતો. એક સવારે હું રસોડામાં ઊભી તેમના લંચ બોક્સ તૈયાર કરી રહી હતી કે ફોનની ઘંટડી વાગી. એક પરિચિત નંબર હતો, પૂર્વ પતિની બહેન પ્રમીલા. હૃદય એક ક્ષણ માટે ધબકવાનું છોડી ગયું. મેં ધીમેથી ફોન ઉપાડ્યો. નમસ્તે પ્રમીલા, બધું ઠીક છે? ફોનની બીજી તરફ શાંતિ હતી. પછી એક હેડકી ભરેલો અવાજ આવ્યો. પ્રિયા, તે ન રહ્યો. કોણ? મારો અવાજ કંપવા લાગ્યો. ભાઈ, તે અકસ્માતમાં ઘટના સ્થળે જ. મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો. આખું શરીર જાણે નિર્જીવ થઈ ગયું. એક ખુરશી પર બેસી ગઈ. હૃદયના ધબકારા બેકાબૂ થઈ ચૂક્યા હતા. આંખોમાં ભીનાશ, મગજમાં ધુમ્મસ અને કાનોમાં માત્ર એ જ શબ્દો ગુંજી રહ્યા હતા. તે ન રહ્યો. મારા પહેલા પતિના મૃત્યુના સમાચાર સાંભળીને મારી આત્મા ધ્રુજી ઉઠી. મેં જેને મરતા મરતા બચાવ્યો તે અકસ્માતમાં એક ઝટકામાં દુનિયા છોડી ગયો હતો. જેના માટે મેં પૂજામાં સમય પસાર કર્યો તે થોડી ક્ષણોમાં માટીમાં દફનાઈ ગયું. હૃદયમાંથી એક ચીસ નીકળી અને શ્વાસ અનિયમિત થઈ ગયા. ધીરેન સાહેબ ભાગતા આવ્યા. પ્રિયા, શું થયું? મેં મુશ્કેલીથી હોઠ ખોલ્યા. મારો પહેલો પતિ મૃત્યુ પામ્યો છે. તે થોડી ક્ષણ શાંત ઊભા રહ્યા. પછી મારા ખભા પર હાથ મૂક્યો. તું જો જવા માંગતી હોય તો હું તને લઈ જાઉં છું. મેં આંખો બંધ કરીને હા કહી. એક અહેસાસ હતો જે અંદરથી મને તોડી રહ્યો હતો. એક સવાલ, એક ખલલ. આખરે તેણે મને કેમ છોડી હતી? અને હવે તે સવાલ હંમેશા માટે મારા હૃદયમાં રહી જવાનો હતો. કારણ કે જવાબ આપનાર હવે દુનિયામાં ન હતો. સવારે હું તેના અંતિમ સંસ્કારમાં પહોંચી. તેની બહેને મને જોતા જ ગળે લગાડી. ભાભી, તેણે છેલ્લી ઘડી સુધી તમને યાદ કર્યા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને હોઠો પર માત્ર એ જ શબ્દો હતા. જીવતા જીવ ન સમજી શકી તારી ચૂકીદી. પત્યા પછી શું ફાયદો? અંતિમ સંસ્કાર પછીની ક્ષણ કદાચ કોઈના માટે સામાન્ય હોય, પણ મારા માટે તે ક્ષણ આખી જિંદગીનો ખુલાસો હતી. હૃદયમાં એક નિખાલસતા હતી, એવી નિખાલસતા જે કદાચ કોઈ શબ્દથી ભરી ન શકાય. પ્રમીલા મારી પાસે આવી અને તેની આંખો લાલ હતી. તેના હાથમાં એક જૂનો લિફાફો હતો જેના પર મારું નામ લખેલું હતું. આ ભાઈએ થોડા દિવસ પહેલા મને આપ્યો હતો. કહ્યું હતું કે જો તેમને કંઈ થાય તો આ તને આપવાનો છે. મારો હૃદયના ધબકારા થંભી ગયા. મેં ધ્રુજતા હાથે લિફાફો લીધો. તેને મારા નજીક રાખ્યો, જાણે તે કાગળમાં તેના શ્વાસ બંધ હોય. જ્યારે બધા લોકો જઈ ચૂક્યા અને દિવસ સન્નાટામાં ડૂબી ગયો, ત્યારે મેં શાંતિથી તે લિફાફો ખોલ્યો. પત્રની શરૂઆત કંઈક આવી હતી. પ્રિયા, જ્યારે તું આ પત્ર વાંચી રહી હોઈશ, હું આ દુનિયામાં નહીં હોઉં. તને કદાચ લાગતું હશે કે મેં તને છેતરપિંડી કરી, દગો કર્યો, પણ હકીકત કંઈક બીજી જ હતી. એક એવી સચ્ચાઈ જે હું તને જણાવી તને વધુ તોડવા માંગતો નહોતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હૃદય જાણે દરેક શબ્દ સાથે ધબકવાનું ભૂલી ગયો. પ્રિયા, તીર્થયાત્રા દરમિયાન જે રાતે તે સપનું જોયું હતું, જેમાં તે છૂટાછેડાનો આવાજ સાંભળ્યો, એ જ રાતે મેં પણ એક સ્વપ્ન જોયું હતું. મેં સ્વપ્નમાં જોયું કે મારા જીવનના માત્ર થોડા મહિના બાકી છે. મારા મૃત્યુનો સમય નિશ્ચિત થઈ ચૂક્યો છે. ડોક્ટરે તો કહ્યું હતું કે હું બચી ગયો છું, પણ દિલ જાણતું હતું કે આ સ્વાસ્થ્ય અસ્થાયી છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સ્વપ્ન, એ જ આવાજ હવે હકીકત બનીને મારી સામે ઊભી હતી. હું જાણતો હતો કે તું મને એટલો પ્રેમ કરે છે કે મારા મૃત્યુ પછી આખી જિંદગી મારી યાદમાં વિતાવીશ. અને હું આ નહોતો ઈચ્છતો. હું ઈચ્છતો હતો કે તું આગળ વધે, ખુશ રહે, માં બને અને એક સંપૂર્ણ જીવન જીવે. એટલા માટે જ મેં તને છૂટાછેડા આપ્યા, જેથી તારું જીવન એક બંધ દરવાજામાં કેદ ન રહે. પ્રિયા, મારા જીવનની સૌથી મોટી પ્રાર્થના તું હતી અને હું તને આ સાથ કરીને પોતાને ભગવાનને હવાલે કરી ગયો. પત્ર પૂરો થયો, પણ મારા મનની શાંતિ ખોવાઈ ગઈ. મેં તે પત્ર છાતી સરસો ચાપ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હવે બધું સમજાઈ ગયું હતું. તે શાંત છૂટાછેડા, તે અણધાર્યો નિર્ણય, તે વિચિત્ર અંતર, બધું જ પ્રેમનું સ્વરૂપ હતું. એવો પ્રેમ જે પોતાને મિટાવીને બીજાને જીવંત કરે છે.
મેં તેની અંતિમ માટીને સ્પર્શ કર્યો. માફ કરી દે મને, તને સમજ્યા વગર તારા પર શંકા કરી. તું જતો રહ્યો પણ તે મને જીવન આપી દીધું. હવે મારામાં માત્ર કૃતજ્ઞતા હતી અને તે પ્રેમનો પડછાયો જે શબ્દોથી નહીં બલિદાનથી સાબિત થાય છે. પત્ર વાંચ્યા પછી મારી રાતો જાગતા સપનાઓથી ભરાઈ ગઈ. દરેક ક્ષણે તે શબ્દો મનમાં ગૂંજતા હતા જે તેણે પોતાના મૃત્યુ પહેલા લખ્યા હતા. હૃદય જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ તેના અનન્ય પ્રેમનો અહેસાસ, બીજી તરફ વિયોગનું અસહ્ય દુઃખ. હું ફરીથી પ્રમીલા પાસે ગઈ. તે હજી પણ શોકમાં હતી, પણ મારા ચહેરા પર કંઈક એવું હતું કે તેણે તરત જ ઓળખી લીધું કે હું કંઈક જાણવા માંગુ છું. પ્રમીલા, શું તને તેના સ્વપ્ન વિશે કંઈ ખબર હતી? મેં નરમાઈથી પૂછ્યું. તે ચોંકી ગઈ. પછી શાંતિથી કહ્યું, હા, તેણે કહ્યું હતું, પણ તેણે ના પાડી હતી કે તે કને કંઈ ન જણાવવું. તે તને તકલીફમાં જોવા માંગતો ન હતો. પ્રમીલા, તેણે સ્વપ્નમાં શું જોયું હતું? મારો અવાજ ધીમો હતો. પ્રમીલાની આંખોમાં આંસુ આવી ગયા. તે રાતે જ્યારે તમે બંને તીર્થયાત્રા ગયા હતા અને તે મંદિરમાં હતા, તે ગભરાઈને ઉઠી બેઠું હતું. હું તે સમયે નજીક જ હતી. પૂછ્યું તો જણાવ્યું કે સ્વપ્નમાં જોયું કે તે સફેદ વસ્ત્રોમાં લપેટાયેલો ઘણા લોકોની વચ્ચે સૂતો છે. બધા શાંત છે અને તું દૂર ઊભી રડી રહી છે. તેણે સ્વપ્નમાં કોઈ આવાજને એવું કહેતા સાંભળ્યું કે તારો સમય નજીક છે, તારી છેલ્લી પ્રાર્થના કરી લે. મારા રૂવાણા ઊભા થઈ ગયા. તેણે કહ્યું, પ્રિયા માટે પ્રાર્થના કરવી છે કે તે મારા જીવનથી આઝાદ થઈ જાય, આગળ વધે, કોઈ બીજા સાથે ખુશ રહે. તે એવું નહોતો ઈચ્છતો કે તેનું મૃત્યુ તને કેદ કરી દે. હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હવે બધું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. તે સ્વપ્ન, તે છૂટાછેડા, તે શાંતિ, તે અંતર, બધું જ તે એક ક્ષણ સાથે જોડાયેલું હતું જ્યારે તેણે મંદિરમાં પોતાની છેલ્લી પ્રાર્થના કરી હતી. મારા જીવનના છેલ્લા ક્ષણોમાં પણ તે માત્ર મારા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. તેણે પોતાનો પ્રેમ શબ્દોથી નહીં, ત્યાગથી સાબિત કર્યો. હું ઘરે પાછી આવી. મારા હૃદયમાં હવે કોઈ ફરિયાદ બાકી નહોતી, માત્ર તેની યાદ હતી. એક મહાન, શાંત, અત્યંત ગહન પ્રેમની યાદ. ક્યારેય વ્યક્તિ જીવનમાં એવા વળાંકમાંથી પસાર થાય છે જ્યાં દરેક વસ્તુ વિખરાઈ જાય છે, પરંતુ જ્યારે પાછળ વળીને જુએ છે ત્યારે વિખરાયેલી વસ્તુઓ પણ એક સુંદર તસવીર બનાવે છે. એવી તસવીર જે માત્ર પ્રેમ, ત્યાગ અને વફાદારીથી બનેલી હોય છે. મને હવે બધું સમજાઈ ગયું હતું. મારા પતિએ મને છૂટાછેડા આપીને જે ઘા આપ્યો હતો તે ખરેખર એક છેલ્લું બલિદાન હતું. તે બલિદાન જે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, માત્ર સાચો પ્રેમી જ આપી શકે છે. જો તે મને છૂટાછેડા ના આપતો અને માત્ર પોતાની બીમારી કે સ્વપ્નના આધારે મારી પ્રાર્થનાઓની રાહ જોતો, તો કદાચ આજે હું તેની વિધવા હોત અને મારી આખી જિંદગી તેની યાદમાં વિતાવી દેત. હું ક્યારેય કોઈ બીજા વિશે વિચારી પણ ન શકત. ન કોઈ નવો સંબંધ, ન મા બનવાનું સ્વપ્ન, ન નવા જીવનની શરૂઆત. પરંતુ તેણે જાણી લીધું હતું, પ્રિયા, જો મારી વિધવા બની તો આખી જિંદગી મારા નામ પર રડતી રહેશે, ક્યારેય જીવતા શીખશે નહીં. તે જાણતો હતો કે મારું મન તેના વગર કંઈક સ્વીકાર નહીં કરે અને એટલા માટે જ તેણે પોતાના પ્રેમને નફરતનું રૂપ આપીને મારા દિલમાંથી પોતાને દૂર કરવાની કોશિશ કરી. મને તે સમયે લાગતું હતું કે તેણે છેતરપિંડી કરી, પણ હવે સમજાય છે કે તે છેતરપિંડી નહીં, પ્રેમની હદ હતી. તેણે પોતાના છેલ્લા શ્વાસોમાં પણ એવું નહોતું ઈચ્છ્યું કે હું તેના નામે સાથે બંધાઈ રહું, બલકે તેણે ઈચ્છ્યું કે હું મારા નામથી જીવવા લાગું. તે ઈચ્છતો હતો કે હું એક નવી સવાર જોઉં, બાળકોના હાસ્ય સાંભળું અને તે બધું મેળવું જે તેણે મને આપી શક્યો ન હતો. મા બનવાનો અહેસાસ, સંપૂર્ણ ઘર અને પ્રેમ ભરેલું જીવન, તેની શાંતિ, તેનું અંતર, તેનું વિયોગ, બધું જ મારા પક્ષમાં હતું, મારી ખુશીઓ માટે હતું. હું તેના પત્રને છાતી સરસો ચાંપતી અને એક જ વાત પુનરાવૃત્તિ કરતી, તે જે બલિદાન આપ્યું તે હું જીવનભર યાદ રાખીશ. તે મને આઝાદ કરી જેથી હું કેદ ન રહું. છેલ્લો ત્યાગ તે હોય છે જ્યારે માણસ પોતાના પ્રેમને છોડી દે માત્ર એટલા માટે કે તે ખુશ રહે, અને મારો પતિ તે ત્યાગ આપી ચૂક્યો હતો. હવે હું તેની આપેલી આઝાદીમાં જીવવા લાગી હતી. ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. મેં ભૂતકાળની બધી તકલીફોને એક તરફ રાખી અને વિચાર્યું, જે પ્રાર્થના
મેં મંદિરના છાંયડામાં વિનંતી કરીને માંગી હતી. ભગવાને તેનો પુરસ્કાર આજે આપી દીધું. મારા જીવનનો તે અધ્યાય જે વિયોગ, ત્યાગ અને શાંતિ ભરેલો હતો, આજે એક નવા પાનામાં બદલાઈ ચૂક્યો હતો. પ્રેમ, શાંતિ અને આભારથી ભરેલું પાનું. મેં એક દીકરીને જન્મ આપ્યો અને તેના કાનમાં ધીમેથી કહ્યું, તો માત્ર મારી નહીં, તેની પણ પ્રાર્થનાનું પરિણામ છે, જેણે મને આઝાદ કરી જેથી હું આજે તને મેળવી શકું. કેટલીક ત્યાગ પ્રેમનું સૌથી ઊંચું સ્વરૂપ હોય છે. તે દેખીતી રીતે દુઃખ આપે છે, પણ હૃદયની ઊંડાઈથી કરવામાં આવે છે, માત્ર એટલા માટે કે પ્રિય પાત્રને ખુશીઓ મળી શકે, ભલે તેની કિંમત પોતાનું અસ્તિત્વ જ કેમ ન હોય. આ હતી તે છેલ્લી પ્રાર્થના, એક એવી કહાણી જે પૂરી થઈને પણ હૃદયમાં બાકી રહે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવા